હેલો ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે તમને કોઈ ફરી વાર નવા વ્લોગમાં। તો આજે આપણે લગભગ 4 દી જેવું થઈ ગયું આપણે વ્લોગ નથી નાખ્યા। તો આજ મને એમ થયું કે આજ તો વ્લોગ બનાવવો જ છે ગમે તે થાય। વ્લોગ એટલે નતા આવતા કેમ કે હું દુકાને બેસતો હતો, વાડીએ કંઈ કામ નહોતું એટલે પછી દુકાને શું વ્લોગ બનાવે ને હું તમને કંઈક બતાવું। આ જો આપણો મોબાઈલ આ છે જે આપણે YouTube થ્રી બ્રધર્સ નહીં આમ તો એક્સપેરિમેન્ટ બ્રધર 111 ચાલુ કરી હતી એ ચેનલ, પણ અત્યારે આપણે નામ બદલી નાખ્યું છે થ્રી બ્રધર્સ 111 કરી નાખ્યું છે। તો એ ચેનલમાં જે વિડીયો કંઈક લગભગ શરૂઆત આપણે આમાંથી જ કરી હતી, આ મોબાઈલમાંથી। તો એ હું તમને ચેનલ બતાવી દઈશ અને એના વિડીયો ઉતારેલા પણ બતાવી દઈશ, તમે જોઈ લીજો। આ મોબાઈલે ઘણો સાથ આપ્યો છે। તો હાલો મળીએ થોડી વાર પછી, આપણે ચા પી લઈ ને પછી ક્યાં જઈ શું કરવી એ બધું આપણે બતાવશું। ચાલો બસ જોઈ રાખજો આપણો બ્લોગ। તો હું અત્યારે આવી ગયો છું વાડીએ, અને વાડીએ શાક તો હતું પણ મગનું હતું અને મગનું આપણને ભાવતું નથી। તો મને એવો વિચાર થયો કે હવે આપણે લસણ ભારી ગયો તો લસણનો શાક બનાવવાનો વિચાર થયો। જો લસણ એટલું ખોલી નાખ્યું છે, મારે એકને જ ખાવાનું એટલે એટલું કંઈ ખોલ્યું। અહીંયા આપણો ચૂલો છે ને આ એક વાત કે આપણા પ્રિન્સભાઈ આપણે ક્યાંય દેખાય છે નહીં તમને, કેમ કે એ ભાઈ વહી ગયા છે એના મામાના ઘરે। ને હાલો હવે પહેલાં જે આપણે શાક બનાવવાનું વસ્તુ ભેગું કરવાની કરી લઉં। તો બધા મસાલા ઉતારી લીધા છે અને આ બધું આપણે ધોવા જવાનું છે, બધું હાથે જ કરવાનું છે। બધું ધોઈ નાખ્યું છે ને આપણા મસાલા અહીંયા છે। આપણે મરચું ખાંડવાનું છે, મરચું ખાંડી લઈ બસ જોયા રાખો આગળ બ્લોગ। તો આપણે મરચું ખાંડી લીધું છે, એને કાઢી લઈશું આપણે અલગ। તો આપણે મરચું ખાંડીને અલગ વાટકામ કાઢી લીધું છે। તો હવે આપણે બરતું કરી નાખવી। તો આપણે બરતું પણ થઈ ગયું છે ને હવે હાલો આને ચડાવી દઈએ આપણે ઉપર। તો આપણે ચડાવી દીધું છે, અને શું કહેવાય મને નથી ખબર, અને જે કહેતા હોય આપણે ચડાવી દીધું છે ચૂલામાં। અને પાણી ભરી જાય એટલે આપણે તેલ નાખવાનું છે। તો આપણે તેલ નાખી દીધું છે। તો આપણે હળદર અને મરચું અહીં મિક્સ કરી નાખ્યું છે। તો આપણે જીરું નાખી દીધું છે। તો હવે આપણે આને ફૂલ પાકવા દઈશું। આપણે પાછું આમાં થોડું પાણી નાખી દીધું છે, જ્યાં લગી શેકાય નહીં ત્યાં લગી આપણે લસણ ન શેકાઈ જાય ત્યાં લગી આપણે પાણી નાખતું રહેવાનું। તો તમને એમ થતું હોય છે કે હું બધા પાસેથી આમ શીખીને શાક બનાવું છું, આ ચણાનું કહો કે પછી આ લસણનું કહો, કોઈથી હું શીખ્યો નથી, મારી રીતે જ હું શીખ્યો છું। તો જો આપણે હું તમને પાણી નાખવાનું બધું મારી રીતે જ કહું, મને કોઈ કીધું નથી, મારી રીતે બનાવું। તમને આવડતું હોય તો તમે તમારી રીતે બનાવજો, એટલે હું બનાવું એમ ન બનાવતા, કદાચ કાળું થઈ જાય આ શાક। મારે એક બધાને થયેલું છે તો હું બનાવું તમે જોયા રાખો। આપણે થોડીક છાશ નાખી દઈએ એટલી કેવા પૂરતી। હવે થોડુંક ઉકળી જાય પછી આપણે શાક ઉતારી લઈશું નીચે। શાક હવે થઈ ગયું છે કમ્પ્લીટ, તો હવે ઉતારી લઈએ આને નીચે। તો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે, જુઓ તમે તેલ થોડુંક વધારે નાખી દીધું હતું। તો જુઓ તમે આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ। તો જોઈ લો કંઈક આવું બન્યું છે આપણું શાક, અને હારે છાશ પણ। તો આપણે ખાઈ લીધું છે અને શાક મસ્ત બન્યું હતું, તમે પણ ટ્રાય કરજો ક્યારેક। તો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। હવે આપણે મળશું જલ્દી નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।